હાલો. हेलो। વિક્રમસિંહ हाँ जी। વસંત ચાવડા બોલું. बोलो भाई। લગન બગનમાંથી નવરો થઈ ગયો છું. 25 તારીખે અમદાવાદમાં કઈ જગ્યાએ મળશું? This call is now being recorded. बोलो। એ કહું છું 25 તારીખે તમે નક્કી કર્યું છે આપણે, हाँ તો हाँ। અમદાવાદમાં ક્યાં મળશું? 25 तारीख तो अहमदाबाद में हજી 25 तारीख तो आपा दो। એરિયત નક્કી કરી લઈને પછી ઉપાધિ નહીં ને. 25 तारीख हજી વાર છે. એક દિવસ પહેલા કહી દે તમને ભાઈ કે આ તમે અહીંયા આવી જજો। એટલે તમારે એક ભાઈનો કોક રજપૂત હતા સોલંકી શિક્ષક, हाँ हाँ। એનો મને 2 દિવસથી ફોન આવે છે કે વિક્રમસિંહને માફ કરી દો, એ માફી માંગે છે. બરાબર છે. એ તો હવે આપણે હવે તમે બોલ્યા છે, હું પણ બોલ્યો છું, બરાબર. એનો કોઈ રસ્તો નીકળશે. તો મેં એને કીધું હતું, હું એને કયો મને ફોન કરીને માફી માંગી લે એટલે વાત પૂરી થઈ જાય. બરાબર છે વસંતભાઈ, એમાં વાત તમારી સાચી છે, હું વાત સમજુ છું. બરાબર. આપણે જો ભૂલ તમારી થાય, મને કોઈ તકલીફ નહીં. ઘોડે મારી જો કોઈ ક્યાંય ભૂલ જ નથી. હું મેં શું ઈ જ ચલો સાંભળો, મેં ઈ જ હા વ્યક્તિને કીધું તું કે જેણે દલિતોના વરઘોડાને રોકી અને ઘોડી ઉપરથી હેઠે ઉતાર્યા હતા, મેં ઈ વ્યક્તિઓને જ કીધું તું, બીજા કોઈને નહોતું કીધું. તમે માથે ઓઢ્યું હતું, બરાબર. માથે મેં ઓઢી મેં નહીં ઘોડી વસંતભાઈ, મા જો બેન પણ એની મા બેન કીધી હતી, જેને દલિતો ઘોડી ઉપર ચડે અને તકલીફ થતી હોય ને ઘોડી એની મા બેન થતી હોય એવું મેં કીધું તું. તો તમે ઉડતી લઈને 2 વાર મને ફોન કર્યો. એટલે ભૂલ મારી નથી, ભૂલ તમારી છે. આખા જો ક્ષત્રિય સમાજમાંથી તમને હું એકને જ એમ હું કામ પૂછું, જો તકલીફ થઈ? મારું કહેવાનું એવું થાય છે, ભૂલ ભૂલ બંને ની હોય. જો એક કે તમે એક ની ભૂલ ના હોય, એક હાથે તાળી ના વાગે વસંતભાઈ, ના ભાઈ ના, બરાબર. આમાં તાળી વગાડવાની વાત જ નથી. હું મારું કામ કરતો હતો, તમે મને ફોન કરીને કીધું કે, અને તમારા ને તમારા ક્ષત્રિય મિત્રોએ તમને ફોન કરીને કીધું તું કે ભાઈ તું ઉડતી હું કામ લેશો, કીધું તું. એ તો ઘણા બધા ફોન આવતા હોય લોકોના તો છતાંય તમે મને પાછો બીજી વાર ફોન કર્યો કે ગાંધીનગરમાં આવું થયું ને તું કેમ ન ગયો. હું જાઉં કે ન જાઉં, અને જાઉં તો મારું તમને પૂછીને જાઉં. ના, એ વાત બરાબર છે ભાઈ. તમારા સમાજનો વિષય છે, તો એમાં જવું ના તો જવું પછી નથી તમારી કહેતો. ભૂલ કે મારી ભૂલ? તમે મને ફોન કર્યો ઈ ભૂલ તો હવે બંને ની હોય, બરાબર. બંનેની તમારી નથી. હોય, મારી હજી હોય, કહું બરાબર. છું, હું સ્વીકારી લ્યો, બોલ્યો, ભૂલ તમારી જ છે. તમે મને હું કામ બીજી વાર ફોન કર્યો? હું એ તો તમને કહી રહ્યો કે ભૂલ બંને ની હોય. ફોન બંનેની ફોન હોય જ નહીં, પણ હું તમે તમને મને કર્યા ને, તમે મને ભાઈ કર્યા ને ફોન, તમે મને કર્યા ને હે હા, ફોન, તો તો તમે મેં મને તમને કર્યા. એટલે જ પેલા ફોન કર્યો કે આપણે પેલા નક્કી થયું વકીલ, હતું ને કે જો અમદાવાદ તમારા મળવું પણ છે. મારી જોડે ફોન આયા છે. વકીલ પેલો નહીં ભાઈ, શું રાજેશભાઈ વકીલ રહ્યા ને. ગણેના ફોન આવ્યા છે. હું તમને હા એક જ હા હા વસ્તુ સમજાવું છું હા હા. કે તમે મને પહેલી વાર ફોન કર્યો તો હમ. એ વાત પતી ગઈ હતી. તો આ હા હા. ગાંધીનગર વાળો બનાવ બીનો, તમારે મને ફોન હું કામ કરવો જોઈએ? હવે ફોન એ કરી કોની દીધો, ભૂલ બરાબર. હતી? હા. એ ભૂલ મારે ના કરવા જોઈએ ફોન, હા, તો એ બરાબર. બધી તમારે સ્વીકારવું જોઈએ ને હા કે હા. ભાઈ ભૂલ મારી છે. મેં તમને ફોન કર્યા ને આ બધું કર્યું એટલે આ બધું વધ્યું, નકર ન થાત. બરાબર છે. ભૂલ તો હવે આપણે તો તમે ભૂલ 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 સ્વીકારી લ્યો, બરાબર. પણ એક તરફથી ભૂલ હોય પણ એ એક થોડી તરફની વાત જ પેલું નથી. હોય યાર. હું મારું કામ કરતો હતો, તમે મને ફોન કર્યો. મેં જ તમને ફોન નતો કર્યો કે વિક્રમસિંહ મેં આ બધા તમે ઘોડીએથી હું કામ મારી ઉતાર્યા. વાત આપણો વસંતભાઈ, મારી વાત આપણે હું પેલા તમને એવી રીતે બોલાવ. હું તમને એવું કોઈ નથી, કોઈ આપણે કોઈ ખરાબ આપણે કોઈ બોલ્યા પણ નથી. એની અંદર બોલ્યો હશે તો બોલાઈ ગયું હશે, કદાચ. એવું નથી કહેતો, કહેવાનો મતલબ મારો. પણ જો તમે સારા માણસ, તમે એવું માણસો, એવું અભળી વ્યક્તિ કે માણસ બહુ સારો છે, સમાજને લઈને જાણે છે, તો એવા કાર્યકર્તાને આપણે પણ જરૂર છે. અમે એવું અમારા અહીંયા બાજુમાં જ મારા જિગ્નેશભાઈ છે, એવું નથી કોઈ. અમારા અહીંયા ધારાસભ્ય છે, પણ સારા માણસ છે, બરાબર. એટલે તમે આપણે કોઈ વિરોધ નહીં. તમે રહો અમરેલી જિલ્લામાં, હું રહું અહીંયા બનાસકાંઠામાં, આપણે શું મતલબ યાર? તો હું એ જ કહું છું મારા વાલા હા, કે બરાબર. જે થયું એ ન્યા થતું હતું. મેં જે કંઈ કર્યું એ મારા સમાજમાંથી અત્યાચારો થતા હતા, મારા સમાજના લોકો હતા, અને એના વરઘોડામાંથી વરરાજાને ઘોડી ઉપરથી ઉતાર્યો એટલે મારે બોલવું પડ્યું હતું. અને મેં એ વ્યક્તિઓને કીધું હતું કે જેણે ઘોડી ઉપરથી ઉતાર્યા એ હું ઘોડી એની મા બેન થતી હતી, તમે શું કામ માથે લીધું? વસંતભાઈ, મારી વાત સાંભળો. હું એવું પૂછું તમને કે તમારે આપણે વ્યક્તિગત કહેવાય યાર. હવે તમે સોશિયલ મીડિયામાં કીધું ને, મેં પકડી લીધું, બરાબર. મારી વાત સાંભળો. તમારે હા, તો કહેવાનું એ એવું કે મેં તમે પકડ સ્વીકારી લ્યો, સ્વીકારીને હા, માફી માંગી લ્યો. મેં પકડી લીધું. હું એ રીતે માફી ના માંગુ યાર. તમે એવી રીતે માફી થોડી માંગો. તમે કેવી કેમ? વાત કરો? માફી એમાં ના તો માંગે. તમે તમે ઓનલાઈન તમારા મોઢે તમે સ્વીકારો છો કે સોશિયલ ઓનલાઈન ઉપર મીડિયામાં વાયરલ થયું, હું તમે શું કહું, પકડી લીધું. ઓનલાઈન ઉપર તમારે કોણ પકડવું હું બોલ્યું? કામ જોઈએ? ઓનલાઈન ઉપર ઘોડી વિશે કોણ બોલ્યું ભાઈ? તમે બોલ્યા, હું થોડી હે બોલ્યો. ઓનલાઈન તમે ઓનલાઈન સોશિયલ મીડિયામાં કોણ હા, ઘોડી વિશે મા બેન હું કોણ બોલ્યો બોલ્યો? જ છું. હું હા, તો બોલ્યો એ જ કયો છું કે જેણે ઘોડે તમે ઉપરથી ઉતાર્યા ઘોડી એની મા હમ. બેન થાય છે. વળી તો જેને ઉતારે એને કહેવાય ને યાર. હવે હા, તો હું એમ પણ કહું એની જ છું. વાત કરી હતી ને. તમે પણ 10 વાર મારો વિડીયો વ્યક્તિગત હરખવા વ્યક્તિગત કહેવાય ભાઈ, મારા વ્યક્તિગત વ્યક્તિગત કહેવાય. વ્યક્તિગત જ કીધું છે હા કે જેણે હા. ઉતાર્યો હોય ને એની વાત પણ છે, એટલે ઓનલાઈન ઉપર કયો વ્યક્તિગત નો વ્યક્તિગત થયું, આવે? ઓનલાઈન ઉપર તો લાખો લોકો જોવે છે ભાઈ. બરાબર. તો પણ હજારો સાંભળો, આ હા. તમારો ક્ષત્રિય સમાજ આવડો મોટો છે, કેમ કોઈ માથે ન લીધું?
માથે હવે જો અમે તો કેવું હોય હવે જે હે? પેલા વાળો જે કેમ કે એ હોળી બધા સમજે છે કે આણે આપણને કોઈને નથી કીધું, જેને ઘોડી ઉપરથી અ, ઉતારીને એને કીધું, તો અરે તમને કેમ એવું થયું? વરની ભુવા ઘણા બધા થતા હોય બરાબર ને આપણે બેઠા આપણે જોયું કે ભાઈ આ વસંતભાઈ આવું કેમ કે લાવો આપણે કોલ કરી દઈએ આવું આ વાત તો પણ સમજ્યા. કોલ કર્યો વાત સાચી છે, હા. તો કોલ કર્યો એ પ્રમાણે તમારે વાત કરવી હતી. તમે માથે એવું કામ ઉઠ્યું કે તું ભાઈ બધાની ઘોડીની મા બેન કેમ કે મેં બધાને ક્યાં કીધું? પણ તમે એ તો જ તો કીધું કે હવે તમે ઓનલાઈન પણ કીધું મારો તો એક જ શબ્દ હતો કીધું કે હજી ભાઈ કે હા. હજી કહીશ, હજી કોઈ ઘોડી ઉપરથી ઉતરશે ને એટલે ઈ જ શબ્દોમાં કહીશ કે એની મા બેન પણ થતી હોય ઘોડી તો જ એને ઉતાર્યો હોય. પણ એ હવે આપણે એને વ્યક્તિગત કે જીવ જોવા મૂકે એમ પેલા વ્યક્તિગત ગામની જ અંદર કીધું કયો છે તો વિક્રમસિંહ, વ્યક્તિગત જ કીધું છે. તમે ખોટો ખોટો ઉપાડો લઈને ફોન કર્યો હતો, બરાબર. બાકી મેં જેને ઉતાર્યા હતા ને એને જ કીધું છે. હજી ઈ જ કહું છું કે જે ઉતારશે ને એનું હજી કહીશ કે તારી બેન થઈશ ઘોડી, એ હવે તમારે હું તો હવે એમાં કોઈ કહેતો નહીં એ તો બરાબર. ખોટો એટલે પછી તમે વાત છે. ઉડતું પકડ્યું હતું તમે ઈ સ્વીકારી લ્યો એટલે કાર્યક્રમ પૂરો. બાકી તમ તારે અમદાવાદ મળવું હોય તો આપણે કોઈ વાંધો જ નથી. ના ના એનો વાંધો નહીં અમદાવાદ તો એવું તો આપણે 25 તારીખ બોલાય એટલે આપણે આવવાના જ છે બરાબર એવું નથી કોઈ પણ કહેવાનો મતલબ કે જો મળે એટલે આપણે માફી વિશે એમાં વસંતભાઈ આવે માફી તો બાપુ માંગવી જ ભૂલ પડશે, ભૂલ કેમ કે ભૂલ ભૂલ તમારી છે. ભૂલ તમારી પણ છે તમે ઓનલાઈન કીધું એટલે મેં પકડી કીધું છે છે તમે 1000 વાર હા કીધું છે ને હા 10,000 વાર હજી કહીશ, પણ જે ઉતારશે ને એને કીધું છે એમ કહું છું. પણ ઉતારે એ પણ હવે યાર વ્યક્તિગત કેવા વાત તમે સમજો થોડા. વ્યક્તિગત જ કીધું છે. તમે કેમ હા માથે તમે ભણ્યા છો કે નથી ભણ્યા? ભણવા ગયા છો કોઈ દી? હું ભણ્યો છું અભ્યાસ કર્યો છે તો મારી પછી વાત કેમ આપણો તમને એવું મગજમાં નથી ઉતરતું નથી? પણ તમે જો હું એમ કહું બે તરફથી ભૂલ થાય તમે તમારો વકીલ પણ મારા રાજેશભાઈ પણ તરફથી ભૂલ જ રાજેશભાઈ નથી, મારા તરફથી મેં ચોખ્ખું જ કીધું છે. હું શું કહું રાજેશભાઈ તમારા વકીલને પણ મારો ફોન આવ્યો તો મેં એમને પણ કીધું કે ભાઈ આ રીતના વસંતભાઈ બોલ્યા હતા તમને પણ કીધું કે ભાઈ હા થોડી પણ એમની હું, પણ તમે ભૂલ છે આખા એવું ના ગામને કયો, કહેવાય સોશિયલ આખા મીડિયામાં ના ગામને કયો કહેવાય એમ. કે વસંતભાઈ બોલ્યો તો કે ઘોડી મા બેન થાય છે તો તમે દલિતોને ઘોડી ઉપરથી ઉતારો છો, તો ભાઈ જેને ઉતાર્યા હોય એની મા બેન થતી હોય ને, તમારે શું ઉપાધિ? પણ સોશિયલ મીડિયામાં આવું ના કીધું એટલે મેં પહેલો આવશે, શબ્દ પકડી જો. હજી તો ઘણું આવશે. જો હજી દલિતો માથે અત્યાચારો થાય અને કઈ કરશે ને એટલે હજી ઘણું આવશે. ભલે ને દલિતો આવે માથે અત્યાચાર થાય એટલે હું આવે બોલીશ, બિનદાસ હું શું કહું, બોલીશ. ભલે આવે ભલે મને એમાં કોઈ રોક ટોક નથી ઠીક છે આવે ભલે આવતો મને એમાં શું વાંધો આવે તો પોતાને કોઈ સમાજ વિશે કોઈ એવું થતું હોય તો ભાઈ પોતે બોલતો હોય. હા તો પછી બોલતા હોય તો પછી આપણે માથે ન ઓઢી લેવી ને મારવાલા. પણ એવું બોલ્યું એટલે શબ્દ હોય ને પણ ઓળે હજી બાકી તમારા તો સમાજમાં તો મને ઘોડે એક ચડાવો વસ્તુ હાથી નથી ચડાવો મારે સમજાતી કોઈ કે મતલબ આટલા નહીં. આટલા વ્યક્તિઓએ તમને ફોન કર્યા, તમારા ક્ષત્રિય સમાજના મિત્રોએ, વડીલોએ તમને ફોન કરીને હું શું સમજાવ્યા, કહું છતાંય હજી તમારી તમારી બુદ્ધિ તો સમાજ એક જ બાજુ હાલે છે. હું એટલે અમે તમારી બધાય ખોટા ને સમાજને તમે એક જ હાસા. હું એવું નથી કહેતો ખોટા નો હાથન હું નથી કહેતો તો ભાઈ મારું કહેવાનું એવું થાય કે હું તમને કહ્યું કે ખોટા નો હાથન એવું નથી કહેતો મારો આ તો પ્રશ્ન એક એ હતો કે વસ્તુ ખોટી થઈ ને કે અમે તમારી વાત ફરિયાદ ન કરી, તો તમને ખબર ફરી પડે કે મારી ભૂલ હતી. ફરિયાદ ની વસંત કેવું જો તમે ફરિયાદ કરશો તો ઘણા લોકો તમારી સમાજના મને પણ બોલાવે મારી જોડે પણ રેકોર્ડ પડે છે બરાબર પણ હું એવો કેવો માણસ ખબર છે હું એવો આપણે એવા કોઈના એવા ખોટા આવી ક્ષત્રિય વિશે જુનૂનમાં આવે લોકો કોઈ ઝઘડા આથી કરી એટલે એવું કરવા કોઈ માંગતા નથી ખોટા બધી એફઆઈઆર થવાની ક્ષત્રિયોની જ છે જો તમે મારા પર કરશો હું તમારા પર એફઆઈઆર હા કરશો પણ તમે કરો મારા પર ને, જાઓ લગાડશો હું મને લગાડો કરો, એક મારી વાત માથે કરી ની દો એફઆઈઆર મારે કરશો તમે? અરે ભાઈ મારી જોડે કઈ ટાઈમ નહીં તમારા જોડે ટાઈમ મારી માથે નહીં ની બરાબર એફઆઈઆર કરશો વસંતભાઈ. એ કયો ને પેલા. હું થાય મારી માથે? કઈ કલમ ઉપર તમે મારી માથે એફઆઈઆર કરશો કે મેં ક્ષત્રિયોને આવું કીધું એમ? તમે નથી કીધું તમારા ભાઈઓ કીધું હે? તમારા જે બીજા ભાઈઓ ને તમારા દલિત ભાઈઓ બીજા એને કીધું મને એવી ક્ષત્રિય છે એવી ગાળો બોલી હા મારે થોડી તો આવે ફરિયાદ ઓડિયો કોની મત થાય? મારી મત થાય કે એની મત થાય? અને તમારી સમાજ કરો ને તમે તો પછી ઉપરાણ જવાના ને ભાઈ કે આવું થયું હતી સમજ્યા એટલે હું બરાબર. કહી તો રહ્યો છું તમે કે તમે કારણ વગરનું શું કામ ઉપરાણું લીધું હતું? ક્ષત્રિયોને બધાને ખબર જ છે કે આણે જે કીધું ને એ ઓલા નાલાયકોએ જેને કીધું હતું એને કીધું છે, તમે શું કામ ઉપરાણું લીધું હતું? ઉપરાણ ની વાત હવે એમાં કેવું આવે એમાં મેં શબ્દ કીધો કે તમે તમારે આવું ના બોલાય ભાઈ એક મોટા ભાઈ તો તરીકે નથી જ નાના ભાઈ બોલાય ને. તરીકે બરાબર મારી વાત સાંભળો હું સ્વીકારું છું કે મારે ન બોલાય, પણ આવી રીતે હા ઉતારે તો શું કરવાનું? ભાઈ એનો કોઈ આપણે કેમ એને આપણે હું શું કહું મને તમારા દલીલ ઘોડે પર ઉતરી ચડે બરાબર મારે એનો કોઈ એનાથી કોઈ મતલબ નથી બરાબર પણ તમે આ જે મોટા ભાઈ તરીકે મને મોટો નાના ભાઈ તરીકે તમે જે બોલ્યા છો કે ભાઈ ઓનલાઈન ઉપર કે ભાઈ આવું સોશિયલ મીડિયા આવું ના બોલાય આપણે બરાબર એને પણ એ મેં મારા તમને કીધું છે ભાઈ બુદ્ધિનો ઉપયોગ કરો, હું એમ કઉ છું તમને ક્યારનો. અને તમારી સમાજ ના બુદ્ધિની વાત ઠીક છે બરાબર તો છે તમારી સમાજ આટલા બધા લોકો તમે આ તમારી ગુજરાતની અંદર આટલા ક્ષત્રિયો રહે છે ને કોઈને એવું ન થયું, અને તમને એકને જ કેમ એવું થયું? એટલે આ બધા ક્ષત્રિયો શું કે તમે એક જ બુદ્ધિશાળી છો, આ બધા નથી અરે બુદ્ધિ? ભાઈ ક્ષત્રિય તો મારી ખબર ક્ષત્રિય તો એના એક હોય નથી કોઈ પેલા બદલાતા જો હું તમને કહી દઉં અને જે પણ આપણે ભૂલ તમારી થશે મારી પણ બંનેની ભૂલ હોય બરાબર તમે સ્વીકારી લ્યો કે વસંતભાઈ તમે જે તમે કીધું મારી તું બરો તમે ઈ લોકોને સ્વીકારી લો કીધું તું, મને નતું કીધું. તમે મને સ્વીકારી લો હું તમને કહી દઉં ભાઈ હું તમને તમે હું કહો તો હું સ્વીકારી તમને લઉં, કહી હું દઉં એટલે બંને સ્વીકારી કઈ લઉં, થઈ જાય
હું શું સ્વીકારું? તમે એવું કહી દો ભાઈ મારે આવું ના બોલવું જોઈએ હું કામ ન મીડિયામાં, બોલવું સોશિયલ જોઈએ? મીડિયા, તો પછી બીજી અમારે વાતમાં તો એમને મારે હું કામ ન બોલવું જોઈએ? કઈ મારા સમાજ શું કઈ ગુ ખાય છે એને ખબર નથી પડતી? ઈવડો ઈ એના રૂપિયા ઘોડી માથે ચડે, એના નાલાયકના પેટના હોય ને ઘોડી ઉપરથી ઉતારે એટલે મારે હું નહીં બોલવાનું એમ? પણ એને ભાઈ ગામમાં જ્યાં ત્યાં જઈને બોલાય, ઓનલાઈન પર તમારે કોણ સાંભળે? નહીં, ઓનલાઈન ઉપર ઓનલાઈન જ પર બોલાય, એક ને 10 વાર બોલાય. અને ઘોડી જેની મા બેન થતી છે ને ઈ જ દલિતોને ઘોડી ઉપરથી ઉતારશે, આ બોલાય છે. હવે હું એમાં યાર કોઈ કહેતો નહીં, બરાબર? તમારે જે ભાઈ ઘોડી ઉતારે એને તમે કહેજો, બરાબર? અને હા, પણ તો તમે ઉપરાણા લેવાનું બંધ કરી દો એમ કહું છું. હું ક્યાં ઉપરાણ લીધું? હું ક્યાં લીધું હા, તો ઉપરાણું? ઉપરાણું લઈને તમે ફોન કર્યો તો કેમ તમારથી આમ બોલાય? અને મારી પાસે 200 વીઘા છે. કેટલા વીઘા છે? જરાક હાથ બાર મોકલજો ને, હું જોઈ લઉં. અરે ભાઈ, તો હું હે કે હવે એમાં કોઈ મને આપણે બધે આ કીધું, શું હે? તમારા જો આજુબાજુના ગામમાંથી ને તમારા ગામમાંથી મને ફોન આવ્યા, અને તમારી પાસે કેટલી જમીનો છે ને તમે કેવડા મોટા રજવડા વાળા છો ને મને કીધું બધે. કીધું હશે, મને નહીં વાંધો, એસટી નોકરી કરો છો ને? બરાબર છે, તમારી વાત સાચી છે. તો પછી ભાઈ જે કરતા હોય એ કરીને ખાવ ને, હું કામ બીજાની પતેરાણો છો? એ રજવડા દેવા વાળાએ દીધા ને આપણે ખોટે ખોટા એના નામે ચરી ખાવાના ધંધા બંધ કરીને મારવાલા. ઉપરાણા લેવાનું બંધ કરી દો ની. હવે યાર, હવે તમને હવે શું કહું? મેં ઘણા લોકો, મારા લોકો પણ મને બોલ્યું છે, બરાબર ને? તમારા લોકો પણ એ મને તો જો બોલ્યું. મને ભાઈ, શું હે, તમે એવું કર્યું છે, તમે એવું પણ બોલ્યા છો તમે ને, યાર, તમે વસંતભાઈ કેવું તમે કહો છો કે ભાઈ મારી જ ભૂલ છે? તમે કેવું જ કહો કે તો છે જ ને. મેં ક્ષત્રિયોને કોઈને કાંઈ નથી કીધું ને કોઈ ક્ષત્રિયોને તકલીફ નથી. તમને એકને જ પડી. હવે યાર ક્ષત્રિયમાં યાર અહીંયા જો આવો, અહીંયા આવીને બેહો આમાં મારી ભેગા, ક્ષત્રિય અને હું તમને દેખાડું કે અમારી ભેગા ક્ષત્રિયો કેવી રીતે રહે છે. ક્ષત્રિયનો અમે એટલું આવતું નહીં. ક્ષત્રિયનો મેં અમે વાત નથી કરી. મારી વાત પ્રશ્ન એક જ હતો કે ભાઈ આવું 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 આપણે ઘોડી વિશે આવું માબેન ના કહેવાય, બરાબર? એ તો કીધું પણ એમને. જેની ભલે થતી તમે હોય એની વાત કરી તમે હતી. તમે તમારે બળતા બોલતા હશો, બરાબર? હું વાત નહીં સમજી ગયો, વાત નહીં. બાકી તમે આપણે હવે હાવ ખોટે ખોટા ઉપરાણું લીધું તું. ક્ષત્રિયોને મેં નથી કીધું. ઘોડી કોની મા બેન થાય છે ઈ મેં એમાં ચોખવટ કરી હતી કે જેની મા બેન થતી હોય ને ઈ જ દલિતોને ઘોડી ઉપરથી ઉતારે. એટલે તમારી માથે લેવાની જરૂર જ નથી. તમે લીધું ત્યારે આ થયું. એટલે તમે ઈ સ્વીકારી લ્યો કે ભાઈ આ મારી ભૂલ છે, કે ભાઈ આ વસ્તુ માર નથી કરવાની. જેને થતી હતી એને કીધું તું. બીજું કાંઈ નતું કીધું મેં. હવે યાર ઈ તો હવે જો હું તમને કહી દઉં, તમે બોલ્યા છો એટલે મેં કીધું કે ભાઈ આવું ના કહેવાય, બરાબર? તમે પણ કીધું હા, તમારે હું કહેવાનું સ્વીકારું છે. છું ને કે હું બોલ્યો છું એમ. હું સ્વીકારું છું. અને હજી હા, તો બોલી જો, હજી તમે હજી સ્વીકારતા દલિતોને હોય, ઘોડી ઉપરથી ઉતારશે એટલે હું કહીશ કે તારી બેન થતી હતી તે ઉતારી. હું એવું જ કહે. તમે સ્વીકારી કે હું બોલી, બરાબર? તો હા, તો સ્વીકારું છું. હું પણ બોલું કે ભાઈ મારે મેં વસંતભાઈ આવું મારે ના કહેવું છે, મારી ભૂલ થઈ ગઈ. હા, એમને હું સ્વીકારું જ છું કે હું બોલ્યો તો, અને હજી બોલીશ. જ્યારે આવું થાય ને, હજી દલિતોને ઘોડી ઉપરથી ઉતારશે ને ત્યારે હું કહીશ ભાઈ તમારી મા બેન થાય છે તમે ઉતારો છો. ચાલો, હું સ્વીકારું છું. હવે તમે સ્વીકારો કે તમારી ભૂલ હતી એમ. હા, તો મેં કીધું કે ભાઈ કે મારી વસંતભાઈ તમારે એવી રીતે ના કહેવું જોઈએ, બરાબર? એ હવે જે લોકો ઉતારે એમને કીધું હશે, બરાબર? હા હા, એ જે મારી ભૂલ થઈ ગઈ ભાઈ, આવું મને ના કહેવાય. હા, બસ એમ. બાકી તમે ખોટે ખોટું ઉપરાણું લઈને એમ કહો કે ના ના આમ છે ને તેમ છે ને બેયની ભૂલ છે, તો ભૂલવાળી તો વાત જ નથી ભાઈ. મારો તો ભૂલ મારા સમાજ માથે હજારો વર્ષથી અત્યાચાર થાય છે, અને આ ભૂલ સંવિધાન તો આવ્યા જો સાંભળો. વસંતભાઈ, જુઓ હું તમને કહી દઉં, ભૂલ તો બંને વ્યક્તિની હોય છે. નહીં નહીં, હું એક તમને જેટલી ના હોય ક્લિયરલી યાર. કહી દઉં જો ભાઈ વિક્રમસિંહ, બરાબર? તો હવે હજારો તમે જુઓ વર્ષોથી હમણાં, હવે જુઓ સાંભળો. તમે બીજો શું હોય, એ તમે તમારો વિષય છે. જો તમે હાલ આપણે આ વાતથી તમે પાછી મારો ફેર વિષય તમે નથી, તમે તમે મારો વિષય ચડાવશો. નથી, જો હું મને તમને આવો કહ્યું, શોખ નથી. તમારો વિડીયો યુટ્યુબ માંથી આવશે. બોલો, હાલ આપણી વાતથી નહીં આવશે. હા, તો આ હું મૂકીશ જ ને, ત્યારે જ લોકોને ખબર હા પડશે ને કે હકીકત આ છે એમ. હા, સમજ્યા વાત નહીં? કારણ કે તમે મૂકવાના જ વિડીયો. તમારો તમારો મતલબ એક એક વિષય છે. મારે જો તમારે જે જાતિના દલિત સમાજના જેટલા વિડીયો મારી જોડે આવ્યા, મને કેટલા લોકોએ બોલ્યું છે, પણ મેં નથી મૂક્યા. કારણ કે ક્ષત્રિયોથી ખોટો આક્રોશ ઉભો થાય એવું મેં કામ કર્યું નથી. ક્ષત્રિયોમાં ક્યાંય આક્રોશ ઉભો ન થાય મારા ભાઈ. કેમ કે ક્ષત્રિયોને ખબર જ છે, અને આજે સાચા ક્ષત્રિયો છે ને એ બધા જાણે જ છે કે આ પણ ધંધીનો હાચા ખોટો કેવા છે. ને જૂઠા કેવા? યાર તમે કેવી વાત કરી જાઓ? હાચા બરાબર. કેવા ને જૂઠા કેવા? હા, એ તો એટલે જ હું તમને કહું છું, ખાસો ક્ષત્રિય હોય ને પેલા તો આ ધંધા જ ન કરે. ઘોડી ઉપરથી ઉતારવાના, બરાબર? આવી રીતે જાહેરમાં કોઈને અડધૂત કરી દેવાના, હવે યાર જો એ તમારે આ મારી વાત ક્ષત્રિયોનું આપણે કામ જ નથી. આખા ઓલ ગુજરાતમાં, આખા ઓલ ઇન્ડિયામાં હેડી રહી, બરાબર? એટલે હવે વધુ તમને આપણે વાત કરવા મજા ના આવે. રૂ બેઠા વાત કરી મજા આવશે, બરાબર? વધુ નહીં, આપણે 25 તારીખ મળશે, બરાબર? ના મળવું હોય તો મને કાંઈ વાંધો નથી.